છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભાગોળ વિસ્તારમાં દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ છે। અહીંયા ભાગોળ વિસ્તારમાં અને આખા તાલુકાની અંદર અને ખાસ કરીને સંખેડા શહેરની અંદર પાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે કરવામાં આવી છે, પણ સંખેડાના રસ્તા પર જ્યાં પાણી ભરાઈ ગયા એ જ સંખેડા શહેર છે જે એના સંખેડા કારીગરી માટે જે ખોડિયા અને લાકડા ઉપર સંખેડા કામ કરવામાં આવે છે, જે પેઇન્ટિંગ સંખેડા પેઇન્ટિંગ માટે ખૂબ જાણીતી છે વિશ્વભરમાં। આજે એ સંખેડાની હાલત તમે જોઈ લો કે કેવી બેહાલ થઈ ગયા છે એના હાલ, અને એ તંત્રના પાપે। સંખેડા તાલુકામાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ આ સંખેડા ગામના દ્રશ્ય છે। સંખેડા ગામની ભાગોળના વિસ્તારના દ્રશ્ય છે। અહીંયા જે દુકાનો આવેલી છે દુકાનોની અંદર પણ પાણી ભરાયું છે। દર વર્ષે ચોમાસામાં અહીંયા આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી। સામાન્ય રીતે ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પણ અહીંયા સંખેડા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂનને લગતી કોઈ કામગીરી ન કરાઈ હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કારણ કે આખા ગામનું પાણી આ વિસ્તારમાં આવી રહ્યું છે। અંદાજે 1 ડઝન જેટલી દુકાનોની અંદર પાણી ભરાયું છે અને લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।